અરવલ્લી જિલ્લા એસઓજી ટીમે ડ્રોનની મદદથી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે। મેઘરજ તાલુકાના કુણોલ લાલપુર ગામની સીમમાં ઘઉંની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસે બાતમીના આધારે ઘઉંના ખેતરમાંથી 8.730 કિલોગ્રામના કુલ 83 નંગ ગાંજાના છોડ જપ્ત કર્યા છે। તો પોલીસે રૂપિયા 4,36,000ની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે। કેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુર કણોલ ગામની સીમમાં એક વ્યક્તિ છે જેનું નામ રાજુભાઈ કાંતિભાઈ નાથ બાવા છે, જેમણે પોતાના ખેતરની અંદર કબજા ભોગવટાના ખેતરની અંદર ઘઉં તથા તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે। જે અનુસંધાને તેઓએ FSLની ટીમ, સરકારી પંચો, વિડીયોગ્રાફર સાથે એ જગ્યાએ રેડ કરેલી। રેડ દરમિયાન કુલ 83 જેટલા ગાંજાના છોડ મળી આવેલ છે, જે આશરે 8 કિલો અને 730 ગ્રામ જેટલો મુદ્દામાલ છે, જેની કિંમત 4,36,500 થવા જાય છે। અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, ડ્રોન સર્વે પણ કરવામાં આવેલ છે। અને જે અનુસંધાને હાલ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે।